Now let's try to understand the meaning of measurement system. This measurement system means you can say measurement is known to us measuring something, right? Measuring basically physical quantity, right? We call it length or simply distance. Then we call it pressure, temperature, right? Volume, flow rate. These are the things that we basically measure in industries. Now here, so far, we have discussed about how to measure the dimensions, angles, and other things, right? Now here, the title says that we are going to measure something, but it is related with another word called systems. Okay, so system means it is made up of more than one thing which measure, મોનિટર એન્ડ કંટ્રોલ, રાઈટ. સિસ્ટમ જ્યારે બોલીએ છીએ ત્યારે એક કરતાં વધારે વસ્તુ હોય આની અંદર કે જે મેઝરમેન્ટ પણ કરે છે, મોનિટર પણ કરે છે અને કંટ્રોલ પણ કરે છે. દેટ્સ વાય ધ ચેપ્ટર નેમ ઇઝ ગિવન મેઝરમેન્ટ સિસ્ટમ, રાઈટ. સો વી આર ગોઈંગ ટુ મોર ટોક અબાઉટ ઓન સિસ્ટમ્સ. નાઉ what we are going to learn in this chapter is, first is the concept of measurement system, then the second statics characteristics of measuring system. What are the desired characteristics, right? Then the various types of transducer and sensor. Then we are going to learn about the temperature, pressure and flow measurement devices. Okay, કે ભાઈ ટેમ્પરેચર કેવી રીતે માપી શકાય, પ્રેશર માપવું હોય તો કયા ડિવાઇસ છે અને ફ્લો માપવું હોય તો કયા ડિવાઇસ છે. Now the first thing is, what is basically the measurement system and what is its needs, or you can say the overall concept. If you look at or if you recall the industries, mass produce industries, તમે જુઓ કે ફોર એક્ઝામ્પલ પેટ્રોલ પંપનું આપણે ઉદાહરણ લઈએ. ઓકે, ત્યાં તમે જાઓ છો અને કહો છો ભાઈ 200 રૂપીઝનું 500 રૂપીઝનું પેટ્રોલ ભરી આપો. તો વોટ ઇટ ડઝ, ઇટ સિમ્પલી ડિસ્પ્લે ઉપર શું કરશે, 500 રૂપીઝ તમે જો ઓર્ડર કર્યા હશે તો 500 રૂપીઝ એન્ટર કરશે અને એન્ટર કર્યા પછી જે સ્પાઉટ છે તમારા જે વ્હીકલમાં એ શું કરશે, ઇન્સર્ટ કરશે અને ફિલિંગ શરૂ થશે, રાઈટ. હવે ફિલિંગ જ્યાં સુધી 500 રૂપિયાનું નહીં થાય ત્યાં સુધી સિસ્ટમ ચાલુ રહેશે. સો ધીસ એક્ઝામ્પલ ઇઝ બેઝિકલી મેઝરિંગ સમથિંગ એન્ડ ડિસ્પ્લેઇંગ સમથિંગ એન્ડ કંટ્રોલિંગ સમથિંગ, રાઈટ. તો પેટ્રોલ છે ભરાય છે, તમે જોઈ શકો છો, મેઝર કરી શકો છો કે કેટલું ભરાઈ રહ્યું છે કન્ટિન્યુઅસલી, મોનિટર કરી શકો છો, બરાબર. અને જેવું ભરાઈ જાય છે તો ઓટોમેટિક સિસ્ટમ શું તે બંધ થઈ જાય છે. તો સિસ્ટમ નોઝ વેન ટુ સ્ટાર્ટ એન્ડ વેન ટુ સ્ટોપ. So you can say it's a very classical example of measurement system. If you recall the another example of dairy product, right? આપણે ઘરે જે દૂધ આવે છે પાઉચમાં તો એ 500 mlનું હોય છે, રાઈટ. 1 લીટરનું પણ હોય છે. તો 500 ml એક્ઝેક્ટલી એ કેવી રીતે પૂરતા હશે અને માસ પ્રોડ્યુસ કેવી રીતે કરે છે? 1 મિનિટમાં તો હજારો થેલી ભરાઈ જાય, રાઈટ. તો એક્ઝેક્ટલી દરેક જે પાઉચ છે એની અંદર 500 ml દૂધ કેવી રીતે આવે છે? હુ મેઝર ધીસ? સો there is a measurement system continuously measuring it, monitoring and controlling, right? So you can say measurement is a process of quantification of physical variable. હવે ફિઝિકલ વેરિયેબલ એક કંઈ પણ હોઈ શકે, લેન્થ હોઈ શકે, ટેમ્પરેચર હોઈ શકે, પ્રેશર હોઈ શકે, વેટ હોઈ શકે, યુઝિંગ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, રાઈટ. હવે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટનો મતલબ એવો નથી કરવાનું માત્ર વર્નિયર કેલિપર ને બીવલ પ્રોટેક્ટર ને હાઇટ ગેજ. દેર આર બિયોન્ડ ઇટ. આના સિવાય પણ ઘણી બધી વસ્તુઓ છે. ફોર એક્ઝામ્પલ વેઇંગ સ્કેલ એ શું છે? મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે. Measurement systems, or you can say the instrumentation, plays very important role in industry for proper operation, control of machines and equipment and processes. આ સ્ટેટમેન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. નાઉ સી વોટ ઇટ સેઝ. હમણાં જ ઉદાહરણ તમને આપ્યું, પેટ્રોલ પંપનું આપ્યું, ડેરી પ્રોડક્ટનું આપ્યું, રાઈટ. અનધર આપણે એક્ઝામ્પલ લેવું હોય તો કે જે સિમેન્ટ ફેક્ટરી છે જેની અંદર બેગ્સ આવે છે 50 કિલોની, રાઈટ. તો એક્ઝેક્ટલી તમે વેઇંગ કરશો, એક થેલીનું કરો, બીજાનું કરો, તો વજનમાં બહુ ડિફરન્સ નહીં હોય. ઇટ ઇઝ ઓલમોસ્ટ નિયર ટુ 50 kgs, રાઈટ. બહુ વેરિએશન નહીં હોય. અને એ માસ પ્રોડ્યુસ થાય છે. તો 1 કલાકમાં તો કેટલી હજારો બેગ ભરાતી હોય. તો કેવી રીતે થાય છે? માણસ જાતે ભરવા જાય તો એને ટાઈમ લાગશે. સો દેર ઇઝ અ સિસ્ટમ વિચ કન્ટિન્યુઅસલી do 3 things, right? What it does, it simply operate, control the machines, equipment and processes. એટલે સિમેન્ટની વાત કરીએ તો એ ભરે છે, મોનિટર કરે છે ભાઈ ભરાઈ ગયું કે નહીં, પછીને શું કરે છે? કંટ્રોલિંગ કરે છે, એટલે બંધ કરે છે ફિલિંગ, રાઈટ. સો ઇટ ઇઝ બિંગ ડન કન્ટિન્યુઅસલી. સો ઇટ્સ અ પાર્ટ ઓફ ઇન્ડસ્ટ્રીઝ. Certain processes require continuous monitoring, હમણાં જ વાત કરી, and controlling which can be easily done by instrumentation. એટલે કે ઇન્ડસ્ટ્રી આપણી આજુબાજુ જે છે એમાં કેવું છે, માસ પ્રોડક્શન થાય છે,
પણ એ એવું છે કે એની અંદર મોનિટર કરવું પડે, કન્ટિન્યુઅસલી મેજર કરવું પડે અને કંટ્રોલ પણ કરવું પડે. Now, instrumentation is a system in which different instruments and controls are integrated for continuous monitoring, controlling, recording and indicating and registering and even printing the database for the observer and assist him in many supervisory functions. આ એક પ્રોપર ડેફિનેશન છે મેઝરમેન્ટ સિસ્ટમનો અથવા ઇન્સ્ટ્રુમેન્ટેશન સિસ્ટમનો, કે જેની અંદર શું છે, એક કરતાં વધારે ઇન્સ્ટ્રુમેન્ટ કામ કરતા હોય. માની લઈએ કે આપણે થર્મલ પાવર પ્લાન્ટની વાત કરીએ છીએ, એમાં બોઇલરની અંદર સતત શું કરવું પડે, પાણી એડ કરવું પડે, સો દેટ યુ કેન જનરેટ અ સ્ટીમ એટ પર્ટિક્યુલર રેટ, કે ભાઈ 1 કલાકમાં આપણે 500 કિલોગ્રામ સ્ટીમ જનરેટ કરવાની છે અને એ સ્ટીમ શું છે, સુપર હીટેડ છે, એને આપણે સ્ટીમ ટર્બાઇનમાં શું કરવાની છે, સેન્ડ કરવાની છે. તો રેટ ઓફ સ્ટીમ જનરેશન ઇઝ પ્રપોર્શનલ ટુ ધ રેટ ઓફ ધ વોટર વી આર ગિવિંગ ફિલિંગ ઇન, રાઈટ. તો એ પંપ છે, એ પંપને ખબર હોવી જોઈએ કે પંપ કોન્સ્ટન્ટલી એ પાણી પંપ થવું જોઈએ બોઇલરની અંદર. તો મોનિટરિંગ આખી એક ડિસ્પ્લે સિસ્ટમ હોય છે, તો જે એન્જિનિયર હોય છે જોયા કરે છે ભાઈ બોઇલરમાં કેટલા સમયે કેટલું પાણી જાય છે. અને હવે સિસ્ટમ કેવી છે, ઓટોમેટિક છે. જો પાણી ઓછું જશે તો ઓવરહીટિંગ થવાની શક્યતાઓ છે. તો જે બોઇલર ફાયર થાય છે ગેસથી કે પછી ઓઇલથી, એ શું કરે છે, ઓટોમેટિક કંટ્રોલ કરે છે. સો ઇટ્સ અ કોમ્પ્લેક્સ પ્રોસેસ ઓફ મેજરિંગ એન્ડ કંટ્રોલિંગ, રાઈટ. So you can say it's a system in which different instrument, મેઝરમેન્ટ કરવાવાળા અલગ હોય છે, ડિસ્પ્લે કરવાવાળા અલગ છે, રાઈટ, અને કંટ્રોલ કરવાવાળા અલગ છે. તો આ બધા એક સાથે કામ કરે છે. શેના માટે? કન્ટિન્યુઅસ મોનિટરિંગ માટે, રેકોર્ડિંગ માટે, ડિસ્પ્લે કરવા માટે, અને તમને રેકોર્ડ પણ કરી આપશે કે ભાઈ આ સમયે આટલું ટેમ્પરેચર હતું, આ સમયે આટલું પાણી ગયું. તો ઇટ હેલ્પ યુ ટુ હેવ અ કમ્પ્લીટ રેકોર્ડ ફોર સુપરવાઇઝરી ફંક્શન્સ. સો ધીસ ઇઝ વોટ મેક્સ ધ મેઝરમેન્ટ સિસ્ટમ. ઇન્સ્ટ્રુમેન્ટેશન ઇઝ ઇન્ડિસ્પેન્સેબલ ઇન ઇન્ડસ્ટ્રી. ભાઈ એ અનિવાર્ય છે, એના વગર ચાલે એવું જ નથી. નહીં તો ખબર જ નહીં પડે કે ભાઈ કેટલું પેટ્રોલ તમારામાં આવ્યું છે. જો ડિસ્પ્લે જ નહીં હોય તો શું ખબર પડશે? બિલકુલ ખબર ના પડે, રાઈટ. સો હિયર ઇટ ઇઝ વેરી indispensable. So he can say instrumentation is indispensable tool in industry. Plants such as chemical, power plant, food processing, dairy and you can say fertilizer. આ ઇન્ડસ્ટ્રી કેવી છે? કન્ટિન્યુઅસ 24 કલાક સુધી ચાલુ હોય છે. તો એની અંદર જે પણ પ્રોડક્શન થાય છે પ્રોડક્ટનું, એને મોનિટર કરવું પડે છે, એનો રેકોર્ડ રાખવો પડે છે, અને કંટ્રોલિંગ પણ કરવું પડે, રાઈટ. સો પ્રેશર, ટેમ્પરેચર, ફ્લો એન્ડ અધર પેરામીટર્સ આર વેરી ક્રુશિયલ પેરામીટર્સ ઇન ઇન્ડસ્ટ્રીઝ. નાઉ before we continue, the measurement system must have certain characteristics, right? કે મેઝર કરે છે, આજે કરશે, કાલે કરશે. માની લે કે પેટ્રોલ પંપ પર તમે જાઓ છો, 500 રૂપિયાનો આજે પેટ્રોલ પુરાવો છો, રાઈટ, અને આવતીકાલે જશો. હવે જો પેટ્રોલનો ભાવ સેમ જ હોય અને ફરીથી 500 રૂપિયાનું નેક્સ્ટ ડે તમે પુરાવશો, તો એટલી જ ક્વોન્ટિટી આવવું જોઈએ. મશીન જે છે એ તમને ફિલ કરી આપશે, તો એટલા જ લીટર પેટ્રોલ ફરીથી તમને મળવું જોઈએ, રાઈટ. સો ધીસ ઇઝ ધ ડિઝાયર કેરેક્ટરિસ્ટિક્સ. ભાઈ એ કેમ નહીં? કારણ કે ભાવ તો કોન્સ્ટન્ટ છે. સો સિમિલરલી ધી મેઝરિંગ સિસ્ટમ હેવ સર્ટન કેરેક્ટરિસ્ટિક્સ. જે હોય તો જ વ્યવસ્થિત ચોકસાઈથી માપી શકશે અને કંટ્રોલ કરી શકશે. નહીં તો શું થશે? ખોટું રીડિંગ બતાવશે, રાઈટ. સો હિયર ઇટ ઇઝ there are certain static characteristics required for measuring system or you can say instrument which are making up the whole measuring system. Okay, આપણે એને એમ કહી શકીએ ભાઈ બેઝિકલી ઇટ્સ અ ટ્રાન્સડ્યુસર એન્ડ સેન્સર. હવે મેઝરિંગ સિસ્ટમ અત્યારે જે ઇન્ડસ્ટ્રીમાં વપરાય છે એમાં સેન્સર અને ટ્રાન્સડ્યુસર સૌથી વધારે વપરાય છે. કેમ? એ જ લોકો શું કરે છે? એકચ્યુઅલ પ્રેશર માપે છે, ટેમ્પરેચર માપે છે, રાઈટ. સો યુ કેન સે ઇનડાયરેક્ટલી ઇટ્સ અ પ્રોપર્ટી ઓફ યુ કેન સે ટ્રાન્સડ્યુસર એન્ડ સેન્સર્સ, રાઈટ. Now, first is known to us accuracy, second is precision. Now, accuracy means it is a nearness of measured value to true value of the quantity being measured. હવે શબ્દો ઇંગ્લિશમાં છે, સમજવાનું છે. ઇટ ઇઝ નિયરનેસ ઓફ મેજર્ડ વેલ્યુ, એટલે કે તમે જે માપવા જઈ રહ્યા છો, માની લો કે મારું વજન છે કેટલું છે? 80 કિલોગ્રામ છે, રાઈટ. હવે હું શું કરું છું? વેઇંગ સ્કેલ ઉપર ઊભો રહું છું અને આ ડિસ્પ્લે છે. મને ખબર છે કે મારું વજન કેટલું છે, એક્ઝેક્ટ છે કેટલું? 80 કિલોગ્રામ. એ ટ્રુ વેલ્યુ છે. હવે ડિસ્પ્લે ઉપર એટલું આવવું જોઈએ, તો હું જ્યારે ઊભો રહીશ અને 79.99 આવે તો એમ કહી શકાય કે ધીસ ઇઝ મચ ક્લોઝર ટુ ધ ટ્રુ વેલ્યુ. તો એમ કહી શકાય વેઇંગ સ્કેલ શું છે? એક્યુરેટ છે. પણ જો 80 જ બતાવી દે તો 100% એક્યુરેટ છે, રાઈટ. સો ઇટ ઇઝ નિયરનેસ ઓફ મેજર્ડ વેલ્યુ, કે તમે જે વસ્તુ માપો છો, માપેલી વેલ્યુ કેટલી નજીક છે સાચા માપને, એને શું કહેવાય? એક્યુરેસી. ઓકે, આપણે એને સમજવું હોય તો આપણે નીચે પિક્ચર આપેલું છે, એને સમજતા પહેલાં પ્રિસિઝનની ડેફિનેશન આપણે સમજી લઈએ. ઇટ ઇઝ ધ ડિગ્રી ઓફ રિફાઇનમેન્ટ વિથ વિચ ધ મેજર્ડ વેલ્યુ ઇઝ સ્ટેટેડ.
ઓર બીજા શબ્દોમાં કહીએ કે ઇટ ઇઝ રિપીટેટિવનેસ ઓફ ધ મેજર્ડ વેલ્યુ. રિફાઇનમેન્ટનો મતલબ શું થાય કે એકબીજાથી કેટલા અલગ છે અથવા તો નજીક છે. હવે અહીંયા તમે જુઓ કે ફિગર શું કહેવા માંગે છે. આ બે ડેફિનેશનને ગ્રાફિકલી આપણે સમજવા પ્રયત્ન કરીએ અને એને કોરિલેટ કરીએ મેઝરમેન્ટ સિસ્ટમ સાથે કે કેમ એક્યુરેસી અને પ્રિસિઝન જરૂરી છે. નવ ફર્સ્ટ ફિગર શું કહે છે કે 3 વાર આપણે બાસ્કેટિંગ કરવા પ્રયત્ન કર્યો, રાઈટ, બાસ્કેટબોલને. તો થયું શું કે 3 એક જગ્યાએ સ્ટ્રાઇક થાય છે પણ બાસ્કેટમાં તો નથી જતા. સો વોટ યુ કેન સે ઇટ્સ અ લો એક્યુરેસી. એક્યુરેસી કેમ લો છે? આપણું ટાર્ગેટ શું છે કે બાસ્કેટમાં જવું જોઈએ, રાઈટ. તો બોલ છે એની અંદર જાય તો એમ કહી શકાય આ સાચું ટ્રુ વેલ્યુ છે. એન્ડ ઇફ યુ ફીલ ઇન ધ બોલ અંદર પડે તો આપણો 100% ટાર્ગેટ એચીવ થઈ ગયું કહેવાય. દેટ મીન્સ મેજર્ડ વેલ્યુ એન્ડ ટાર્ગેટ વેલ્યુ આર સેમ. ઓર કે સાચું જે વેલ્યુ છે અને મેજર વેલ્યુ બંને કેવા હતા એક સરખા થઈ ગયા. તો એક્યુરેસી શું થઈ ગઈ? 100% થઈ હાઈ થઈ ગઈ. પણ અહીંયા શું થાય છે? બધા બોલ છે બાસ્કેટમાં જતા જ નથી પણ એક જ જગ્યાએ ટકરાય છે. તો લો એક્યુરેસી અને હાઈ પ્રિસિઝન. હાઈ પ્રિસિઝન એટલા માટે કે અહીંયા શું થયું? રિપીટ થયા. બધા બોલ એક જ જગ્યાએ ફરીથી ટકરાય છે. સો ઇટ્સ અ રિપીટેટિવનેસ ઓફ મેજર્ડ વેલ્યુ, રાઈટ. વેરી સિમ્પલ. નાઉ ઇફ યુ લુક એટ ધ સેકન્ડ ફિગર, 3 વખત બોલ આપણે નાખ્યા તો 3 અલગ અલગ ઠેકાણે ગયા. બાસ્કેટમાં તો ના જ ગયા. દેટ મીન્સ ઇટ ઇઝ લો એક્યુરેસી. આપણે જોઈએ છે શું કે બાસ્કેટમાં જવું જોઈએ, રાઈટ. સો ઇટ ઇઝ નોટ એક્યુરેટ. પણ હવે 3 જે બોલ છે એકબીજાથી દૂર છે. દે આર નોટ રિપીટિંગ ધેમસેલ્ફ. લોકેશન બધાનું કેવું છે? અલગ અલગ છે. સો યુ કેન સે ઇટ ઇઝ લો પ્રિસિઝન્સ, રાઈટ. તો ગ્રાફિકલી આપણે સમજવા પ્રયત્ન કરીએ. સેકન્ડ જે છે એ શું બતાવે છે કે 3 બાસ્કેટબોલ છે અલગ અલગ છે, રિપીટ નથી થતા પોતાના લોકેશન ઉપર, એટલે લો પ્રિસિઝન છે. અને સાથે સાથે બાસ્કેટમાં પણ પડતા નથી, તો એને શું કહી શકાય? લો એક્યુરેસી. હવે થર્ડ ફિગર છે એ શું બતાવે કે 3 વખતે બોલ ક્યાં ગયો? બાસ્કેટમાં ગયો, રાઈટ. તો એનો મતલબ શું થયો? હાઈ એક્યુરેસી એન્ડ હાઈ પ્રિસિઝન. કેમ કે ટાર્ગેટ એચીવ થઈ ગયું. ટ્રુ આપણું ટાર્ગેટ શું છે કે બાસ્કેટિંગ થવું જોઈએ. તો 3 ગયા તો એક્યુરેસી કેવી છે? વધારે છે. કેમ કે અવર એફર્ટ ઇઝ મેચિંગ વિથ ધ ટ્રુ વેલ્યુ. કે ટ્રુ વેલ્યુ શું છે? બાસ્કેટિંગ, રાઈટ. તો બોલ પડવો જોઈએ તો 3 વખત પડ્યો તો એક્યુરેસી કેવી છે? વધારે છે. પણ એ 3 વખતે અંદર ગયો તો 3 બોલ એકબીજાને શું કરે છે? રિપીટ કરે છે. તો એમ કહી શકાય કે આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ હાઈલી પ્રિસાઇઝ છે અને હાઈલી એક્યુરેટ છે. હવે વાત કરીએ કે ભાઈ આ કેમ જરૂરી છે. નાઉ સી, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ એની મેઝરિંગ સિસ્ટમ ગોઈંગ ટુ હેવ સમ એરર, રાઈટ. સિસ્ટમેટિક એરર ઓર ધ રેન્ડમ એરર. ઇફ સિસ્ટમેટિક એરર ઇઝ એબસન્ટ then it going to give you the accuracy, higher accuracy. અને રેન્ડમ એરર જે હશે ઓછી હશે, સિસ્ટમેટિક રેન્ડમ એરર, તો તમને રિપીટેટિવનેસ મળશે. જ્યારે પણ મેઝરિંગ સિસ્ટમમાં એરર ન હોય અથવા એબસન્ટ હોય ઇન્સ્ટ્રુમેન્ટમાં તો શું થશે? તમને પ્રિસાઇઝ અને એક્યુરેટ રીડિંગ મળશે એવરી ટાઈમ. સો ધીઝ આર ધ વર્ડ્સ કન્સર્ન વિથ ધ એરર્સ. એટલે કોઈ પણ મેજરિંગ સિસ્ટમ છે જે પણ માપશે, પ્રેશર, ટેમ્પરેચર, ફ્લો, વોટ એવર, રાઈટ, દે નીડ ટુ બી મોર એક્યુરેટ, દે નીડ ટુ બી વેરી ક્લોઝ ટુ ધ એકચ્યુઅલ વેલ્યુ એન્ડ દેટ શુડ બી રિપીટેટિવ. કારણ કે ઇન્સ્ટ્રુમેન્ટ આજે માપશે, કાલે પણ માપવાનું છે અને બીજે 2 કલાક પછી પણ માપવાનું છે, તો રિપીટ કરવાનું છે. એન્વાયરમેન્ટ ઇઝ સેમ, સો દેર ઇઝ અ રિપીટેટિવનેસ એન્ડ દેર ઇઝ અ ટ્રુનેસ ટુ ધ મેજર્ડ વેલ્યુ. નાઉ અનધર ડેફિનેશન્સ ઓફ પ્રિસિઝન ઇઝ ઓલ્સો રિફર્ડ એઝ રિપીટેબિલિટી, રાઈટ. હવે રિપીટેબિલિટી અલગથી અહીંયા બોલેલું છે, પણ બેઝિકલી ઇટ્સ અ પ્રિસિઝન, નથિંગ એલ્સ. સો ટ્રાય ટુ સી ધ પિક્ચર ઓવર હિયર. ભાઈ પિક્ચર ઉપરથી ખબર પડશે કે શું કહેવા માંગે છે. લેટ્સ સી હિયર. Repeatability, it reflects the closeness of agreement of a group of output signal. See, ક્લોઝનેસ ઓફ એગ્રીમેન્ટ, કે ભાઈ સિગ્નલ બહાર આવ્યા અથવા મેઝર તમે કરો છો એકબીજાને કેવા છે? નજીક છે. obtained by the same observer for the same input quantity using same method apparatus under the same operating environment but over a short period of time, right. કે એક જ માણસ છે, લેબોરેટરી પણ એક છે, આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ પણ સેમ છે અને જે માપી રહ્યું છે જે મેઝરિંગ ફિઝિકલ ક્વોન્ટિટી એ પણ સેમ છે, પણ સમયાંતરે માપવામાં આવે છે. જો રીડિંગ સેમ આવે, એકબીજાની નજીક આવે, ક્લોઝ આવે, ક્લોઝનેસ ઓફ ગ્રુપ ઓફ આઉટપુટ સિગ્નલ. ક્યારે? કે માપનાર એક છે, ઇન્સ્ટ્રુમેન્ટ સેમ છે, એના એન્વાયરમેન્ટ સેમ છે, પણ સમય ખાલી અલગ છે,
તે સમયે જો જે રીડિંગ બહાર પડ્યા છે તો મળે છે જો એકબીજાની નજીક હોય તો સાદી ભાષામાં કહી શકે કે દેર ઇઝ અ રિપીટેબિલિટી ઓફ અ ગિવન ઇન્સ્ટ્રુમેન્ટ ઓર ધ સિસ્ટમ, રાઈટ. એને પ્રિસિઝન પણ કહી શકાય. ઓકે, વર્નિયર કેલિપર છે, આપણે ખબર છે આજે માપીએ છીએ, ફરી પાછા એ લેબમાં બીજા કોઈ છોકરાઓ જશે ને એ જ એન્વાયરમેન્ટ છે, ટેમ્પરેચરમાં કોઈ ડિફરન્સ નથી, રાઈટ. પણ જો એના જ વ્યક્તિ એ જ ઇન્સ્ટ્રુમેન્ટથી ફરીથી માપશે કલાક પછી અને એના જ રીડિંગ મળે છે તો એમ કહી શકાય ધેટ વર્નિયર હેઝ ગોટ ગ્રેટ રિપીટેબિલિટી. આ સૌથી જરૂરિયાત વસ્તુ છે. પ્રિસિઝન ઇઝ અ મોસ્ટ રિક્વાયર્ડ ફોર એની મેજરિંગ સિસ્ટમ, રાઈટ. એક્યુરેસી ના હોય તો એને કેલિબ્રેટ કરીને ફાઇન્ડ આઉટ કરી શકાય, પણ જો રિપીટેબિલિટી નહીં મળે, પ્રિસિઝન નહીં મળે તો તમારું રીડિંગ જે પણ માપશો એ ખોટું જ આવશે. સો હિયર ધ કન્સેપ્ટ ઇઝ ટુ આઇડેન્ટિફાય ધ એની એક્ઝિસ્ટિંગ સિસ્ટમેટિક ઓર રેન્ડમ એરર ઇન અ સિસ્ટમ. નાઉ સેકન્ડ ઇઝ રિપ્રોડ્યુસિબિલિટી ઓફ ઓર કે છે ધ રિલાયબિલિટી. ઓકે, હવે આનો મતલબ શું થાય? શબ્દ ઉપર આપણે સમજીએ કે રિપ્રોડ્યુસિબિલિટી અને રિપીટેબિલિટીમાં શું ફરક છે. તો ફરીથી પાછા ફિગરમાં જુઓ કે શું કહેવા માંગે છે. હવે એ જ માણસ છે, હવે આ બીજા માણસ પાસે એ કામ કરાવડાવે છે, રાઈટ. સો રિપ્રોડ્યુસિબિલિટી ઇઝ ઓલ્સો રિફર્ડ એઝ રિલાયબિલિટી. ઇટ ઇઝ ધ ક્લોઝનેસ વિથ વિચ ધ સેમ વેલ્યુ of input quantity is measured at different times under different condition of an instrument and by the different instruments, right. કે ભાઈ માણસ અલગ હોઈ શકે, બીજો ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરશે, રાઈટ, અને પરિસ્થિતિ પણ બદલાશે અને ત્યારે જો એ રીડિંગ મળ્યા કરે એકના એક તો એમ કહી શકાય કે રિપ્રોડ્યુસિબિલિટી કેવી છે? સારી છે. તો એ ઇન્સ્ટ્રુમેન્ટ કેવું છે? રિલાયબલ છે, રાઈટ. આજે આપણી પાસે કોઈ વજન કાંટો છે, બરાબર છે, અને આજે તમે 5 વજન લીધા, હવે એને પછી મહિના પછી બીજે કોઈ સિટીમાં લઈ જાઓ છો અને એ માણસ એ વજન કાંટો તમે બીજાને આપી દો છો અને એને કહો છો ભાઈ તું ફરીથી વજન કર, જો એના જ રીડિંગ મળે તો એમ કહી શકાય કે જે વજન કાંટાની રિપ્રોડ્યુસિબિલિટી અથવા રિલાયબિલિટી કેવી છે? સારી છે. દરેક વખતે સાચું રીડિંગ બતાવે છે, ઇરિસ્પેક્ટિવ ઓફ હુ યુઝ ઇટ, વોટ ઇઝ ધ એન્વાયરમેન્ટ કન્ડિશન એન્ડ વોટ ઇઝ ધ પર્સન હુ યુઝ ઇટ, રાઈટ. એટલે કે અલગ અલગ સ્થળે અલગ અલગ સમયે જો એ ઇન્સ્ટ્રુમેન્ટ એના જ રીડિંગ આપશે તમને તો એમ કહી શકાય કે એની રિપ્રોડ્યુસિબિલિટી અથવા રિલાયબિલિટી કેવી છે? સારી છે, રાઈટ. નાઉ ધી પરફેક્ટ રિપ્રોડ્યુસિબિલિટી એન્શ્યોર ઇન્ટરચેન્જેબિલિટી ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ. આ વાક્ય સમજો, આપણને ખબર છે ઇન્ટરચેન્જેબિલિટી એટલે શું, કે કોઈ પાર્ટ્સ ઘસાઈ જાય એના જેવો બીજો આપણે શું કરવો છે? રિપ્લેસ કરવો છે. પણ ક્યારે થઈ શકે કે જે મશીન ઉપર એ પાર્ટ્સ બનાવે છે એ રિપ્રોડ્યુસ કરી શકતો હોય તો જ એમ કહી શકાય ઇન્ટરચેન્જેબિલિટી કરી શકાય, પાર્ટ્સને રિપ્લેસ કરી શકાય. દેટ્સ વાય હિયર ઇટ ઇઝ ક્લિયરલી રિટન પરફેક્ટ રિપ્રોડ્યુસિબિલિટી એન્શ્યોર્સ, ગેરંટી આપશે કે ભાઈ ઇન્ટરચેન્જેબિલિટી થઈ શકશે ઇન્સ્ટ્રુમેન્ટની, રાઈટ. નાઉ અનધર ડેફિનેશન ઇઝ સ્ટેબિલિટી. ઓકે, સો નાઉ વોટ ઇઝ સ્ટેબિલિટી? સ્ટેબલ હોવું એટલે શું? કે એકના એક રહેવું, આજે એને કાલે એની પરિસ્થિતિમાં કન્ડિશનમાં ચેન્જ ના થાય, આપણે એને શું કહીએ? સ્ટેબલ કહીએ છીએ. ઘણા સ્ટુડન્ટ્સનું જે રૂટીન હોય કેવું સ્ટેબલ હોય? સવારે ઉઠે, એક્સરસાઇઝ કરે, રીડિંગ કરે અથવા તો બહાર જાય, 2 કામ કરે, એમનું જે રૂટીન છે કેવું હોય છે? ફિક્સ હોય છે. સો હિયર ધી વર્ડ સ્ટેબિલિટી વિથ રિસ્પેક્ટ ટુ મેજરમેન્ટ સિસ્ટમ, ઇટ ઇઝ ધી એબિલિટી ઓફ મેજરિંગ સિસ્ટમ ટુ મેન્ટેન ઇટ્સ સ્ટાન્ડર્ડ ઓફ પરફોર્મન્સ. જો બહુ શબ્દ સિમ્પલ છે. ઓવર ધ પ્રોલોંગ પીરિયડ ઓફ ટાઈમ, હાઈ સ્ટેબિલિટી રિડ્યુસીસ ધ ફ્રિક્વન્ટ કેલિબ્રેશન ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ. એટલે કે જે પણ તમે કામ કરતા હોય, કે માની લો ફરી આપણે હવા પૂરવાનો કિસ્સો લઈએ કે ભાઈ ગાડી આપણે પેટ્રોલ પંપ પર લઈ ગઈએ છીએ ત્યાં ટાયરમાં હવા પૂરીએ છીએ, રાઈટ. હવે તમે 35ની કે 36ની હવા પુરાવો છો, આવતીકાલે ફરીથી પુરાવજો, એ તમને એ જ સિસ્ટમ ફરીથી ભરી આપશે તમને, રાઈટ. તો એમ કહી શકીએ ઇટ વર્ક્સ, ઇટ મેન્ટેન ઇટ્સ પરફોર્મન્સ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ એન્ડ ધીસ ઇઝ રિફર્ડ એઝ સ્ટેબિલિટી. એવું ના થાય કે આજે 36 પૂરાઈને કાલ ફરીથી માપવા જો 32 આવે છે, ડિસ્પ્લે થતી 36 પણ તમે ખરેખર બીજા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ માપવા જો તો 32 બતાવે, તો દેટ મીન્સ દેટ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ ફેલ ટુ મેન્ટેન ઇટ સ્ટેબિલિટી, રાઈટ. તો મેજરિંગ સિસ્ટમ છે, ઇન્સ્ટ્રુમેન્ટ સિસ્ટમ છે, એની સ્ટેબિલિટી એટલે કે એનું પરફોર્મન્સ છે એ કેવું હોવું જોઈએ? ફિક્સ હોવું જોઈએ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ. ઇટ શુડ નોટ ચેન્જ, હેન્સ ઇટ રિડ્યુસીસ ધી ફ્રિક્વન્ટ કેલિબ્રેશન ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ. એટલે કે ધારો કે બદલાઈ જાય છે, જે વજન કાંટો મેં આજે માપ્યું કાલ બતાવ્યું કંઈક બીજો બતાવે છે, તો તમને શક જશે કે ભાઈ આ વજન કાંટામાં કંઈક ખામી છે, કાલે કંઈક આટલું બતાવતો ને આજે કંઈક બીજું બતાવે છે, રાઈટ. તો તમે શું કરશો? એને રિપેરમાં એને કેલિબ્રેશન કરવું પડે, ચેક કરવું પડશે. હવે વજન કાંટાને કેલિબ્રેટ કરવું હોય તો શું કરવું પડે? એના ઉપર ફિક્સ જે સ્ટાન્ડર્ડ વજન હોય 1 kgનું એને મૂકવાનું અને ડિસ્પ્લે પર શું બતાવે? 1 kg બતાવે છે કે નહીં? જો એક્ઝેક્ટલી બતાવે તો કહી શકાય સ્ટેબલ છે. બીજા દિવસે ફરીથી પાછો મૂકો, ફરીથી બતાવે તો કહી શકાય કે ભાઈ એ વજન કાંટો એનું પરફોર્મન્સ કેવું છે? સ્ટેબલ છે, રાઈટ.
સો સ્ટેબલ સિસ્ટમ ડઝ નોટ રિક્વાયર ફ્રિક્વન્ટ કેલિબ્રેશન્સ. એટલે કે ખબર છે કે ભાઈ માપવાનું છે, ઓકે જ આવવાનું છે, એમાં ગડબડ નથી, તો યુ આર નોટ ગોઈંગ ટુ કોલ ફોર એની કેલિબ્રેશન પ્રોસેસ. નાઉ રિઝોલ્યુશન્સ. હવે અહીંયા મોનિટરના રિઝોલ્યુશનની જે વાત થાય છે એવો જ કંઈક કન્સેપ્ટ છે, બટ વી હેવ ટુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ડિફરન્ટ વે. સો ઇટ ઇઝ સ્મોલેસ્ટ ઇન્ક્રીમેન્ટ input quantity, smallest increment of the input quantity to which the measuring system responds is called resolutions. ચલો હવે હું તમને સમજાવું. લેટ્સ ગો ટુ ધી જ્વેલરી શોપ. ઓકે, હવે જ્વેલરી શોપમાં તમે 8.5 ગ્રામનું શું કર્યું, ગોલ્ડ ખરીદ્યું છે, રાઈટ. ખબર કેવી રીતે પડે કે જે જ્વેલરી શોપમાં જે વજન કાંટો હોય છે એને શું કર્યું છે, બોક્સમાં રાખેલો હોય છે. બોક્સમાં એટલે રાખવો પડે કે જેથી ઉપર કોઈ ફેન ચાલુ હોય તો ફેનના લીધે જે હવા આવે છે એને પ્રેશરાઇઝ કરે, રાઈટ. હવે જે જ્વેલરીમાં જે વજન કાંટો છે એ કેટલું વજન માપશે, તો આ રીતે માપે છે. આ જે પહેલો આંકડો શું છે, ગ્રામની અંદર છે, અને પાછળના 3 આંકડા શું છે, મિલીગ્રામમાં છે. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. કેમ કે સોનું કોઈ આપણે કિલોમાં તો ખરીદવાના નથી, રાઈટ. સિમ્પલ લોજિક છે. સો ઇટ ઇઝ ટ્રેડેડ ઇન ટર્મ્સ ઓફ ગ્રામ્સ. તો અહીંયા આપણે વાત કરીએ તો આજે 8 શું છે, પહેલું ગ્રામ છે, અને પાછળના 2 આંકડા શું છે, 0.5 મિલીગ્રામ છે. હવે આપણે એ જ ફરીથી પ્રયત્ન કરીએ, આ બધું વજન છે ઉચકી લઈએ છીએ અને એ કાંટાની સામે જોવાનું છે, તો શું 0 બતાવે છે કે નહીં? વિલ ઇટ ડિસ્પ્લે 0 ઓર નોટ, રાઈટ. હવે હું શું કરું છું કે સિમ્પલ આપણે એક વાત કરીએ કે એકદમ માઇન્યુર વજનનું, એમ કહી શકીએ કે નાનકડો આપણે રેતીનો સેન્ડનો પાર્ટિકલ છે એના ઉપર મૂકીએ તો શું એ ડિસ્પ્લે કરશે? જો ડિસ્પ્લે કરી જ જાણે તો એમ કહી શકાય તો એ કેવું છે, પ્રિસાઇઝ છે અને સેન્સિટિવ છે. પણ આપણે 2 દાણા મૂક્યા, હજી પણ કોઈ વજન ફરક પડતો નથી. પણ જ્યારે હવે આ 1, 2 ને 3 ડિજિટ છે, એટલે કે ગ્રામના 3જા ભાગનું, રાઈટ, 3જા ભાગનું તમે વજન મૂકો છો અને ત્યારે ડિસ્પ્લે કરવાનું શરૂ કરે છે લાઇક ધીસ, તો એમ કહી શકીએ કે ભાઈ એની જે રિઝોલ્યુશન શું છે કે ભાઈ 1 મિલીગ્રામ છે. તો જ્વેલરી શોપમાં જે વજન કાંટો હોય છે એ નાનામાં નાનું માપ કેટલું માપી શકે? 1 મિલીગ્રામ. હવે તમે કહો સાહેબ 1/2 મિલીગ્રામ માપી શકશે? નહીં માપી શકે. કેમ કે 1 મિલીગ્રામથી વધારે વજન હશે તો જ 1 ડિસ્પ્લે થશે, પછી 2 આવશે તો 2 ડિસ્પ્લે થશે, પણ 1.5 ડિસ્પ્લે થશે નહીં. કેમ કે 1.5 વધારે કરવો હોય તો 3 ડિજિટ પછી 4થો ડિજિટ પણ એડ કરવો પડે, રાઈટ. સો દેન ઇટ ઇઝ ગોઈંગ ટુ ડિસ્પ્લે લાઇક ધીસ, રાઈટ. પણ આ 4થો ડિજિટ જનરલી હોતો નથી. સો ઇટ ઇઝ ઇન ટર્મ્સ ઓફ 3 મિલીગ્રામ ડિજિટ, રાઈટ. ગ્રામ એન્ડ મિલીગ્રામ, મિલીગ્રામના 3 ડિજિટ છે, રાઈટ. તો એમ કહી શકીએ કે ઓછામાં ઓછું 1 મિલીગ્રામ વજન હોય તો જ સોનીનો જે વજન કાંટો છે એ ડિસ્પ્લે કરે છે. સો દેટ 1 મિલીગ્રામ ઇઝ અ સ્મોલેસ્ટ ઇન્ક્રીમેન્ટ ઓફ ઇનપુટ ક્વોન્ટિટી. તો એ જ્વેલરી શોપના વેઇંગ સ્કેલનું રિઝોલ્યુશન શું થયું? 1 મિલીગ્રામ વેઇટ ઓફ અ ગોલ્ડ, રાઈટ, ફોર વિચ ઇટ ડિસ્પ્લે ધ રીડિંગ્સ ઓર ધ સિસ્ટમ રિસ્પોન્સીસ. નાઉ વોટ ઇઝ સેન્સિટિવિટી? It is a ratio of the change in output signal. See, definitions are very self-understanding. કે ભાઈ આઉટપુટ સિગ્નલમાં ચેન્જ થાય. So it is a ratio of change in output signal to the change in input signal. હવે માની લઈએ કે હું 1 ગ્રામ મૂકું છું મિલીગ્રામ, તો ડિસ્પ્લે કરે છે 1 ગ્રામ, તો આઉટપુટ શું થયું? 1 ગ્રામ. તો સેન્સિટિવિટી શું થઈ? 100% થઈ ગઈ, રાઈટ. હવે હું 1.5 મૂકું છું તો ડિસ્પ્લે 1 જ રહે છે, તો શું થઈ ગઈ? 50% થઈ ગઈ સેન્સિટિવિટી. પણ હું જેવો હું 2 ગ્રામ કરીશ તો અહીંયા 2 ગ્રામ થઈ જશે, રાઈટ. સો સેન્સિટિવિટી ઇઝ સિમ્પલી નથિંગ, ઇટ્સ અ રેશિયો ઓફ આઉટપુટ સિગ્નલ ટુ ધ ઇનપુટ સિગ્નલ, ઓર કે છે ધ ઇનપુટ ચેન્જ ઇન ધ ક્વોન્ટિટી. જેટલી ઇન્સ્ટ્રુમેન્ટની સેન્સિટિવિટી વધારે હોય એટલું જ એ ઇન્સ્ટ્રુમેન્ટ સારું કહેવાય, એનું એમ્પ્લિફિકેશન વધારે મળે, રાઈટ. એટલે કે નાનામાં નાનું માપ તમે શું માપી શકો? તો વ્યવસ્થિત રીતે એમ્પ્લિફાય કરીને માપી શકો છો. નાઉ વોટ ઇઝ રિસ્પોન્સિવનેસ? ઇટ ડિનોટ્સ ધ સ્મોલેસ્ટ ચેન્જ ઇન ધ ક્વોન્ટિટી અંડર ધ મેઝરમેન્ટ which results in an actuating effect to require to cause a motion of an indicated part of instrument. હવે થોડું તમને કન્ફ્યુઝન થશે રિસ્પોન્સિવનેસ ને રિઝોલ્યુશન વચ્ચે. નાઉ લેટ્સ રિપીટ ધ ડેફિનેશન અગેન. ઇટ ડિનોટ્સ ધ સ્મોલેસ્ટ ચેન્જ ઇન ક્વોન્ટિટી અંડર ધ મેઝરમેન્ટ. કે ભાઈ તમે માપી રહ્યા છો, ભાઈ આ 1 ગ્રામ સોનું આપણે મૂક્યું છે, હવે આમાં આપણે કેટલો ચેન્જ કરવો પડશે તો આઉટપુટમાં ડિસ્પ્લે મળશે, રાઈટ.
Let's see. So it denotes the smallest change in input quantity under the measurement which result in actuating effect to cause motion of indicating part of instrument, right? કે આપણે કેટલો વધારીશું તો એ શું કરશે, ડિસ્પ્લે કરશે અથવા તો એક્ચ્યુએટિંગ થશે અથવા તો કંટ્રોલિંગ સિગ્નલ ડેવલપ કરશે. દેટ ઇઝ કોલ્ડ રિસ્પોન્સિવનેસ. કે ભાઈ ઓછામાં ઓછું કેટલું ઇનપુટ કરવું પડે અથવા વધારો કરવો પડે તો જ એ સિસ્ટમ શું કરે છે, કામ કરે છે. દેટ ઇઝ કોલ્ડ રિસ્પોન્સિવનેસ. રિસ્પોન્સિવનેસ સારી હોવી જોઈએ કે નાનામાં નાનું માપ પણ જો ચેન્જ થાય અને તમને ડિસ્પ્લે કરી આપે તેમ કહી શકાય. દીટ ઇઝ કોલ્ડ રિસ્પોન્સિવનેસ, રાઈટ. હવે અહીંયા રિસ્પોન્સિવનેસ રિઝોલ્યુશનમાં ડિફરન્સ શું કરવાનો છે કે અહીંયા એક્ચ્યુએટિંગ ઇફેક્ટ શું હોય, હંમેશા કંટ્રોલિંગ હોય. કે જરાક પણ ચેન્જ થયો તો એની અસર શું થશે, આઉટપુટ સિગ્નલ ઉપર થશે અને એ પાર્ટ્સને શું કરશે, કંટ્રોલ કરશે. એની મોશનને શું કરશે, કંટ્રોલ કરશે. Now here linearity, it is proportionality between the input quantity and output signal. Now this says something. હવે હું તમને કહું કે ભાઈ હું 1 ગ્રામ સોનું મૂકું છું અને આઉટપુટ સીધું 1.75 બતાવે છે, રાઈટ. ફરી પાછું 2 ગ્રામ મૂક્યું તો એને પાછું 2 ગ્રામ બતાવ્યું. 3 ગ્રામ મૂકું છું તો કંઈક 2.80 બતાવે છે. સો આઉટપુટ ઓફ ધીસ એક્ઝામ્પલ ઇઝ નોટ લિનિયર. 1 ગ્રામ સોનું મૂક્યું હોય તો 1 ગ્રામ જ બતાવવું જોઈએ, 2 મૂક્યું તો 2 ગ્રામ બતાવવું, 3 જ મૂકવું જોઈએ. તો એમ કહી શકીએ કે દેર ઇઝ અ લિનિયરિટી રિલેશન ઇઝ ડિઝાયરેબલ ઇન ધીસ કેસ, રાઈટ. તો સોનીનો જે મેઝરિંગ ડિવાઇસ છે અથવા વેઇંગ સ્કેલ છે કેવું હોવું જોઈએ, લિનિયર હોવું જોઈએ. કે હું 1 ગ્રામ સોનું મૂકું તો આઉટપુટ પણ ડિસ્પ્લે પણ શેનું હોવું જોઈએ, 1 ગ્રામનું જ હોવું જોઈએ. સો દેર ઇઝ અ લિનિયર રિલેશનશિપ. ઓકે, સો ઇટ ઇઝ પ્રપોર્શનાલિટી બિટવીન ઇનપુટ ક્વોન્ટિટી એન્ડ આઉટપુટ સિગ્નલ. જો લિનિયર નહીં હોય તો દેન દેર ઇઝ અ પ્રોબ્લેમ. યુ હેવ ટુ થિંક અબાઉટ ઇટ. કે હું 1 ગ્રામ મૂકું છું, 2 ગ્રામ બતાવે છે, તો પછી ગ્રાહક શું થઈ છેતરાઈ જશે. તો જે ગોલ્ડ જ્વેલરીવાળા જે સોની છે શું કરશે, 1.5 ગ્રામ 5 ગ્રામ સોનું આપશે અને બિલ બનાવશે 7 ગ્રામનું, રાઈટ. સો ધીસ ઇઝ નોટ ડિઝાયરેબલ. સો દેર આર સર્ટન એપ્લિકેશન વેર ધી લિનિયરિટી ઇઝ ડિઝાયરેબલ. કે ભાઈ ઇનપુટ અને આઉટપુટ સિગ્નલનું રિલેશન કેવું હોવું જોઈએ, લિનિયર હોવું જોઈએ. કે થોડું વધે તો પેલું પણ વધવું જોઈએ પ્રપોર્શનમાં, રાઈટ. લેટ્સ સે y ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ x, રાઈટ. તો x ઇનપુટ ક્વોન્ટિટી હોય તો y શું થશે, ડબલ થશે. તો એ વખતે આપણે ગ્રાફ દોરવો હોય તો 45ની જગ્યાએ આપણે શું થોડું અહીં દોરવું પડશે. કે ભાઈ અહીંયા 1 ગ્રામ જાય છે તો અહીંયા 2 ગ્રામ ડિસ્પ્લે થાય, અહીંયા 2 ગ્રામ બતાવશે તો અહીંયા 4 ગ્રામ બતાવશે. કેમ કે આ ઇક્વેશન કહે છે કે આઉટપુટ સિગ્નલ ઇઝ proportional to 2 times of input signal. This is called linear relationship, right? So it depends on the applications. So it is desirable characteristics of a measuring instruments, or you can say that simply measurement system. Now what is drift? It is slow variation in output signal of measuring system. Try to repeat it, try to focus it. It is slow variation in output signal. કે જે બાર મેઝર કરવાનું છે એમાં ધીરે ધીરે શું આવે છે, ચેન્જ આવે છે of a measuring system which is not due to the any change in input quantity. ડ્રિફ્ટ થવું એટલે એનો મતલબ એવો થાય છે કે તમે ઇનપુટ ક્વોન્ટિટી ચેન્જ નથી કરતા છતાં પણ આઉટપુટ સિગ્નલમાં શું આવે છે, ચેન્જ આવી રહ્યો છે, ધીરે ધીરે જાતે ચેન્જ આવે છે. દેટ ઇઝ કોલ્ડ ડ્રિફ્ટિંગ. વેરિએશન ઇન આઉટપુટ સિગ્નલ નોટ ડ્યુ ટુ ધ ઇનપુટ ચેન્જ. હવે ધારો કે હું ફરી પાછું એટલે કે 1 ગ્રામ મૂકી દીધું છે એટલે કે 1 બતાવે છે પણ આપણે મૂકી રાખ્યું, હવે ધીરે ધીરે 1.1 ડિસ્પ્લે કરવા માંડ્યો. તો શું થયું, આપણે ખાલી ચર્ચા કરતા ચા પીતા હતા એટલામાં તો 1.1 થઈ ગયું. તો આઉટપુટ સિગ્નલ શું થઈ ગયું, ડ્રિફ્ટ થઈ ગયું, વેરી થઈ ગયું. એ રિસ્પેક્ટ આપણે 1 ગ્રામ જ છે, હજી સોનું વધાર્યું જ નથી, વધારે વજન મૂક્યું નથી, છતાં પણ શું થઈ ગયું, ચેન્જ થઈ ગયું. સો ઇટ્સ અ વેરી સિમ્પલ, ઇટ્સ અ સ્લો વેરિએશન ઇન આઉટપુટ સિગ્નલ વિધાઉટ એની ચેન્જ ઇન ઇનપુટ સિગ્નલ ઇઝ કોલ્ડ ડ્રિફ્ટ. Drift is undesirable characteristics. Now what is threshold? Threshold, it is minimum input quantity that is necessary to cause a detectable change in output from zero indication. See, resolution સાથે એને તમે કન્ફ્યુઝ નહીં થતા. રિઝોલ્યુશન એટલે શું, સ્મોલેસ્ટ. કે નાનામાં નાનું માપ કેટલું માપી શકે, તો ભાઈ 1 મિલીગ્રામ, રાઈટ. 1 મિલીગ્રામ સોનીનું વજન કાંટો માપી શકે. હવે 0.5 મિલીગ્રામ મૂકશો તો ડિસ્પ્લે નહીં કરે. સો 1 મિલીગ્રામ ઇઝ અ રિઝોલ્યુશન ઓફ અ ગોલ્ડસ્મિથ વેઇંગ સ્કેલ, રાઈટ. નાઉ વોટ ઇઝ થ્રેશોલ્ડ? કે ભાઈ 1 મિલીગ્રામ સોનું મૂકેલું છે, હવે આપણે એને ચેન્જ કરવો છે તો કેટલું મૂકવું પડશે. સો ધીસ ઇઝ નોટ ફ્રોમ ઝીરો, ઇટ ઇઝ ઓલરેડી ધેર. મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટમાં કંઈક ફિઝિકલ ક્વોન્ટિટીઝ મેઝર થઈ રહી છે. બટ હિયર વોટ ઇઝ સેઝ, વેરી સિમ્પલ, ઇટ ઇઝ અ મિનિમમ ઇનપુટ ક્વોન્ટિટી દેટ ઇઝ નેસેસરી.
કે ઇનપુટ સિગ્નલમાં કંઈક નાનામાં નાનું માપ એડ કરવું પડશે એન્ડ દેટ કોઝિસ ધ ડિટેક્ટેબલ ચેન્જ, કે માપી શકાય એવો ચેન્જ આઉટપુટ સિગ્નલમાં મળશે ફ્રોમ ઝીરો ઇન્ડિકેશન ઇઝ કોલ્ડ થ્રેશોલ્ડ, રાઈટ. હવે આપણે વાત કરીએ કે એ જ વજન કાંટાની વાત કરીએ કે મારે અહીંયા 1 મિલીગ્રામ નાખવું પડશે, તો 0 થી 1 મિલીગ્રામ 9 આપણે એમ કે 0.9 મિલીગ્રામ સુધી આપણે વજન નાખ્યું તો પણ ચેન્જ આવ્યો નહીં, પણ 1 મિલીગ્રામ નાખ્યું તો હવે 1 મિલીગ્રામ શું છે એ આપણું થ્રેશોલ્ડ પણ કહી શકાય આપણા કિસ્સાની અંદર, રાઈટ. કે 0થી જ્યારે ઇન્ડિકેશન આપણે શરૂ કરવું હતું તો ત્યારે 1 મિલીગ્રામ નાખીએ તો જ રીડિંગ બતાવે છે, તેમ કહી શકાય કે 0 to 1 ઇઝ અ થ્રેશોલ્ડ વેલ્યુ, રાઈટ, ઓર ઇટ ઇઝ સિમ્પલી 1 ઇઝ અ થ્રેશોલ્ડ વેલ્યુ ફોર ધ weighing scale. Now what is dead zone? The largest change in the input quantity. See, the word is the largest change in input quantity. અહીંયા આપણે શું કર્યું, 1 મિલીગ્રામ વધારે તો જ બતાવે છે, પછી 2, 3, 4, પણ 1.5 હશે તો શું? So the largest input quantity to which the measuring system does not respond, કે ભાઈ જવાબ જ ના આપે, ડિસ્પ્લે જ ના કરે, it is known as dead band or a dead space, or you can say that not band, it's a zone, sorry, right, it's called dead zone. So what it says કે ભાઈ હવે તમે 1 મિલીગ્રામ વેટ નાખ્યું છે, ઓકે, સો મારે એને ડિસ્પ્લે કરવું છે 2 મિલીગ્રામ, તો મારે મિનિમમ 1 મિલીગ્રામ બીજું એડ કરવું પડશે તો થશે. તો આ કિસ્સાની અંદર લાર્જેસ્ટ વેલ્યુ કેટલી એડ કરવી પડી કે ભાઈ 1 મિલીગ્રામ, ઓકે. સો હિયર 1 મિલીગ્રામ ઇટસેલ્ફ બીકમ ધ ડેડ ઝોન, કે ત્યાં સુધી એ રિસ્પોન્સ આપતો જ નથી. હવે અહીંયા 0થી 1 મિલીગ્રામ ડિસ્પ્લેની વાત નથી, જો 0થી 1 સુધી મિલીગ્રામ ડિસ્પ્લેની વાત આવે તો એને થ્રેશોલ્ડ કહેવાય, કે જ્યારે 0થી રીડિંગ શરૂ કરવાનું હોય તો ઇનપુટ ઓછામાં ઓછું આપણે આપીએ છીએ, જ્યાં સુધી ઇન્ડિકેશન ના આવે ત્યાં સુધી એને શું કહેવાય, થ્રેશોલ્ડ વેલ્યુ કહેવાય, રાઈટ. દેટ ઇઝ અ મિનિમમ ઇનપુટ ક્વોન્ટિટી. હિયર ઇટ ઇઝ મેક્સિમમ લાર્જેસ્ટ ચેન્જ, રાઈટ. ઘણીવાર લેથ મશીનમાં શું થાય છે કે ટૂલ પોસ્ટ ઉપર તમે ગોળ ફેરવો છો છતાં પણ ટૂલ એડવાન્સ થતું નથી, આગળ શું થાય છે, જતું નથી. તો તમે જે રોટેશન ફેરવ્યું છે, કે જેટલા પણ એંગલ તમે રોટેટ કર્યું એ શું થઈ ગયું, ડેડ ઝોન કહેવાય. એના માટે કોઈ પણ પ્રકારનું આઉટપુટ સિગ્નલ મળતું નથી અથવા ટૂલ આગળ ખસતું જ નથી. સો દેર આર સર્ટન લાર્જેસ્ટ વેલ્યુ વિચ ઇઝ ઇન ઇનપુટ ક્વોન્ટિટી વિચ મેજરિંગ સિસ્ટમ ડઝ નોટ રિસ્પોન્ડ ટુ, બરાબર. કે ઓછામાં ઓછું તમે કેટલું કરશો, ભાઈ અહીંયા સોનીના વજન કાંટાની વાત કરીએ કે ભાઈ 0.9 મિલીગ્રામ એડ કરશો ત્યાં સુધી કશું કરશે જ નહીં. પછી જેવું 1 મિલીગ્રામ એડ થશે તો 1ની જગ્યાએ 2 ડિસ્પ્લે કરશે. તો આપણે એમ કહી શકીએ કે લાર્જેસ્ટ ચેન્જ કેટલો છે કે ભાઈ 1 મિલીગ્રામ તો કરવો જ પડશે, તો જ શું કરશે, તો એ ચેન્જ થશે. પણ અહીંયા તો શું છે, એ ચેન્જ કર્યા પછી પણ શું કરે કે સિસ્ટમ ડિસ્પ્લે કરતી નથી, રિસ્પોન્ડ નથી કરતી, એને ડેડ ઝોન કહેવાય, રાઈટ. કે જ્યાં સુધી ઇન્સ્ટ્રુમેન્ટ ડિસ્પ્લે કરે નહીં, આપણે ધારો કે આવી રીતે કરવું તો આ શું છે, ડેડ ઝોન છે. મેં ઇનપુટ કર્યું સિગ્નલ, રાઈટ, પણ વર્ટિકલી એ મૂવમેન્ટ થતું નથી. સો ધીસ ઝોન ઓર સ્પેસ ઇઝ કોલ્ડ ડેડ ઝોન, કે ભાઈ આઉટપુટ મળતું જ નથી. કેટલા સિગ્નલ માટે, કે ભાઈ આટલા ગ્રામ માટે ડિસ્પ્લે કરતું જ નથી, રાઈટ. સો હિયર ઇટ ડઝ નોટ રિસ્પોન્ડ, કે લાર્જેસ્ટ પોસિબલ ઇનપુટ ક્વોન્ટિટી ફોર વિચ ધ સિસ્ટમ ડઝ નોટ રિસ્પોન્ડ ઇઝ કોલ્ડ ડેડ ઝોન, કે એને ખબર જ નથી કે હવે આપણે સિસ્ટમ ચાલુ કરી દીધી છે. સો ઇટ ઇઝ નોન એઝ ડેડ ઝોન ઓર ડેડ સ્પેસ. સો ધીસ ઇઝ નોટ ડિઝાયરેબલ, રાઈટ. નાઉ hysteresis. Due to internal or external inductions, there exists a difference in output reading obtained for the same input value by first increasing measuring values of the measurand and then for decreasing value of the measurand. The maximum difference in any part of the output reading thus obtained during any one calibration cycle is called hysteresis. હવે હું તમને સીધા શબ્દોમાં સમજાવું છું કે કોઈ મેઝરિંગ સિસ્ટમ છે કે જેમાં આપણે શું કરીએ છીએ, ઇનપુટ્સ સિગ્નલ ધીરે ધીરે આપણે વધારીએ છીએ, ક્વોન્ટિટી વધારીએ છીએ, ઓકે. માની લો કે સોનીનો જ વજન કાંટો છે, એમાં 1 ગ્રામ મૂક્યું, પછી 2 ગ્રામનો સિક્કો મૂક્યો, 3 ગ્રામનો સિક્કો મૂક્યો, 1/2 ગ્રામનો સિક્કો મૂક્યો, ધીરે ધીરે આપણે શું કરીએ છીએ, વેટ વધારીએ છીએ, ઇનપુટ સિગ્નલ વધારીએ છીએ, તો આઉટપુટ સિગ્નલ છે, ડિસ્પ્લે છે, આપણે શું કે નોટ કરતા જઈએ છીએ. હવે ફરીથી પાછું શું કરીએ, ઉલટું રિપીટ કરીએ છીએ. હવે ધીરે ધીરે એક સિક્કો શું કરીએ છીએ, લિફ્ટ ઓફ કરી દઈએ છીએ, તો વજન આપણે શું કરીએ છીએ, રિવર્સ કરીએ છીએ. તો ડિસ્પ્લે ધીરે ધીરે શું કરવું જોઈએ, ઘટવો જોઈએ અને છેલ્લે 0 સાથે મેચ થઈ જવો જોઈએ. પણ કોઈ સમય એવો આવશે કે 3 સિક્કા બાકી છે, આ ધારો કે ત્રીજો સિક્કો છે 3 ગ્રામનો, તો એ 3 ગ્રામ હોવો જોઈએ, પણ જ્યારે રિટર્નમાં આવ્યા અને 3 સિક્કા બાકી ત્યારે 2.9 ગ્રામ ડિસ્પ્લે કરે છે. સો દેર ઇઝ અ ડિફરન્સ બિટવીન ઇનપુટ સિગ્નલ એન્ડ આઉટપુટ સિગ્નલ ઇન ધ સેમ લોકેશન. સો હિયર આ શું થઈ ગયો, ડિફરન્સ થયો, અને એને શું કહેવાય, હિસ્ટેરેસિસ કહેવાય.
રાઈટ. તો આ ઇન્સ્ટ્રુમેન્ટની ખામી કહી શકાય, અથવા તો આ એક ડ્રોબેક કહેવાય કે આ ડિઝાયરેબલ નથી. હિસ્ટેરેસિસ શક્ય કેટલો ઓછો હોવો જોઈએ. કેમ કે ઇનપુટ સિગ્નલ તમે ચેન્જ કરો છો અને રિટર્ન ફરી ઇન્સ્ટ્રુમેન્ટને રિટર્ન લાવો છો, અને બેની વચ્ચે કોઈ પણ જગ્યાએ જો ગેપ જોવા મળે, અને દેટ ઇઝ કોલ્ડ હિસ્ટેરેસિસ લોસીસ, રાઈટ. તો એ કોના લીધે થાય છે? ઇન્ડક્શનના કારણે થાય. અને ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં સૌથી વધારે આ જોવા મળે છે, રાઈટ. નાઉ લેટ્સ ટ્રાય ટુ કનેક્ટ વોટ વી હેવ લર્ન વિથ ધ સમ એક્ઝામ્પલ્સ. કે ભાઈ સ્ટેટિક હિસ્ટેરેસિસ આપણે શીખ્યા ખરા, પણ એક્ઝામ્પલ સાથે આપણે એને ડિસ્કસ કરીએ. ફોર એક્ઝામ્પલ સ્પ્રિંગ બેલેન્સ. હવે સ્પ્રિંગ બેલેન્સ એટલે શું કે તમને સમજાવું. કે અહીંયા આપણે શું છે? વજન કાંટો છે, રાઈટ, અને અહીંયા પોઇન્ટર છે. આ સ્પ્રિંગ છે કે તમે જેવું બાસ્કેટમાં વજન મૂકશો તો સ્પ્રિંગ ખેંચાશે અને પોઇન્ટર શું કરશે? ડિસ્પ્લે કરશે. ધીસ કોઝ સ્પ્રિંગ બેલેન્સ. ઓકે, અથવા ત્રાજવું પણ કહી શકો છો સાદી ભાષામાં. નાઉ એ ત્રાજવા ઉપર આપણે શું કરીએ છીએ કે ઇક્વલી સ્પેસ ગ્રેજ્યુએશન હોય છે. જે કાંટો મૂકેલા છે, જે રીડિંગ છે, ભાઈ આ 1 કિલોગ્રામ, 1.5 કિલોગ્રામ, 2 કિલોગ્રામ, 1.5 કિલોગ્રામ, તો આ યુનિફોર્મલી પ્રેસ શું છે? ગ્રેજ્યુએશન છે. સો યુ કેન સે દેટ ઇન્સ્ટ્રુમેન્ટ રીડ્સ લિનિયરલી, કે આઉટપુટ શું થશે? લિનિયરલી મળશે. આપણે રિલેશન ખબર છે, 1, 1.5, 2, 2.5. સો this is linear relationship of a measuring scale, right? And it is equally spaced, you can say. So it is having linearity. Now the second phenomena is the same weight measure periodically do not vary. કે તમે 1 કિલોગ્રામનો બાટ આજે મેઝર કર્યો, થોડા સમય પછી મેઝર કરો છો, તો એને શું કહેવાય? રિપીટેબિલિટી. અને એને જ રીડિંગ મળે છે. તો એ જે સ્પ્રિંગ બેલેન્સ છે એની પાસે રિપીટેબિલિટી નામની કેરેક્ટરિસ્ટિક્સ છે, અથવા તો એની પ્રિસિઝન લેવલ કેવું છે? સારું છે. સ્પ્રિંગ ડિફ્લેક્ટ થાય છે વિધિન ધ ઇલાસ્ટિક લિમિટ. સ્પ્રિંગને તમે ખેંચો, બોલપેનમાં તમે દબાવો છો તો શું? રિફિલ બહાર આવે છે. એવી રીતે વજન કાંટામાં પણ શું હોય છે? સ્પ્રિંગ હોય છે. તમે એને ખેંચશો અને ફરી પાછું શું થશે? તમે લોડ રિમૂવ કરશો તો પોતાની ઓરિજિનલ પોઝિશનમાં જતું રહેશે. દેટ મીન્સ ઇટ ઇઝ ડિફોર્મ અંડર ધ ઇલાસ્ટિક લિમિટ. હવે ઇલાસ્ટિક લિમિટનો કન્સેપ્ટ તમને ખબર હોવો જોઈએ મટીરિયલ સાયન્સમાં અને સ્ટ્રેન્થ ઓફ મટીરિયલમાં, કે ઇલાસ્ટિક લિમિટમાં કોઈ પણ પદાર્થને તમે ડિસ્ટર્બ કરો અને પછી એને રિટર્ન કરો, લોડ રિમૂવ કરો, તો ફરી પાછું શું કરશે? ઓરિજિનલ પોઝિશને આવી જશે. દેર ઇઝ નો રેસિડ્યુઅલ સ્ટ્રેસીસ ઇનસાઇડ ધી મટીરિયલ, રાઈટ. સો યુ કેન સે ઇટ ઇઝ ગોઈંગ ટુ રીડ એક્યુરેટલી. કારણ કે ડિફોર્મ થતી સ્પ્રિંગ એવી ને એવી છે, એમાં કોઈ ડિફોર્મેશન નથી. સો દેર ઇઝ નો એરર ઇન ધ ઇન્સ્ટ્રુમેન્ટ બિકોઝ ધ સ્પ્રિંગ ઇઝ ડિફોર્મ ઇલાસ્ટિકલી. સો યુ કેન સે it is going to read accurately. Now, minimum 0.1 kg weight is required to move the pointer from zero state. તો એનો મતલબ શું થયું? કે એનો મતલબ એવો થાય કે હું 0.1 kg શું કરીશ? વેઇટ મૂકીશ તો શું થશે? પોઇન્ટર મૂવ થાય છે. એના વગર 0.1 kgથી ઓછું ધારો કે હું મૂકું છું તો શું થાય છે? કે પોઇન્ટર મૂવ થતું નથી. તો એનો મતલબ એવો થયો કે થ્રેશોલ્ડ વેલ્યુ કેટલી છે? 0.1 કિલોગ્રામ. કેમ કે 0થી શરૂ થાય છે. 0થી તમારે પોઇન્ટરને મૂવમેન્ટ કરવું હોય તો ઓછામાં ઓછું 0.1 કિલોગ્રામ મૂકો છો ત્યારે થાય છે. દેટ મીન્સ 0.1 kg is your threshold value for spring balance, right? Now between weight range 0 to 0.1 kg, pointer do not move. હવે 0થી 0.1 kg દરમિયાન આપણે રીડિંગ આપણે વજન મૂકતા હતા કે ભાઈ 0.01 કિલોગ્રામ મૂક્યું, 0.02 કિલોગ્રામ, ત્યાં સુધી તો પોઇન્ટર મૂવ થયો જ નહીં જ્યાં સુધી 0.1 kg ના આવ્યું ત્યાં સુધી. સો ફ્રોમ 0 to 0.1 kg પોઇન્ટર ડુ નોટ મૂવ. એ પ્રોપર્ટીને, એ કન્ડિશનને આપણે શું કહીશું? ડેડ ઝોન કહીશું. બિકોઝ દેર ઇઝ નો રિસ્પોન્સ. કે લાર્જેસ્ટ ક્વોન્ટિટી આપણે કેટલી મૂકી? 0.09, રાઈટ. ત્યાં સુધી એ ક્વોન્ટિટીમાં કોઈ ચેન્જ આવ્યો નહીં. તો એ કન્ડિશનને અથવા એ કેરેક્ટરિસ્ટિક્સને શું કહીશું? એ ફિનોમિનાને શું કહીશું? ડેડ ઝોન. કે ત્યાં સુધી શું છે? ઇટ ઇઝ રિમેન ડેડ. દેર ઇઝ નો ચેન્જ ઇન આઉટપુટ. ઇફ વેઇટ ઇઝ ઇન્ક્રીઝ બાય 0.1 or higher, then the pointer shows reading. કે 0.1 kgથી વધારે તમે મૂકો છો તો શું કરો છો? પોઇન્ટર મૂવ થાય છે. તો એમ કહી શકીએ કે રિઝોલ્યુશન શું છે? 0.1 kg છે. તો અહીંયા તમે જુઓ સ્ટુડન્ટ કે આપણે ડેફિનેશન શીખ્યા, પણ એક્ઝામ્પલનો ઉપયોગ કરીને આપણે એને ડિફરન્શિએટ કરીએ છીએ. પછી બંને કોઈ વચ્ચે કન્ફ્યુઝન ના થવું જોઈએ, રાઈટ. સો થ્રેશોલ્ડ વેલ્યુ શું છે? 0.1 kg છે. તો આ કેસની અંદર શું થયું કે ભાઈ 0.1 kg મૂકો છો તો જ વેલ્યુ પોઇન્ટર મૂવ થાય છે. તો હવે એ કેસની અંદર થ્રેશોલ્ડ વેલ્યુ અને રિઝોલ્યુશન શું થઈ ગયું? સેમ થઈ ગયું, રાઈટ. સો હિયર વી આર મૂવિંગ ફ્રોમ 0 ટુ ધ ફર્સ્ટ પોઇન્ટર વેલ્યુ, રાઈટ. એટલે એને થ્રેશોલ્ડ કહીશું. પણ નાનામાં નાનું કેટલું માપ મૂવ કહીશું તો જ પોઇન્ટર મૂવ થશે?
ઇટ્સ હિયર ઇટ ઇન કેસ 0.1 kg. તો આ કેસની અંદર થ્રેશોલ્ડ વેલ્યુ અને રિઝોલ્યુશન શું થઈ ગયા? સેમ વેલ્યુના થઈ ગયા, રાઈટ. પણ અહીંયા રિઝોલ્યુશન કેટલું છે? 0.1 kg આપશો તો જ બતાવશે, પણ તમે કહો 0.2 kg આપીશ બતાવશે? યસ, બિકોઝ ઇટ ઇઝ મોર દેન ધ મિનિમમ વેલ્યુ ઇટ કેન રિસ્પોન્ડ, રાઈટ. ઇફ વેઇટ ઓફ 0.8 kg, એટલે કે આપણે 0.8 કિલોગ્રામ ડિસ્પ્લેસીસ પોઇન્ટર બાય 4 સ્કેલ ડિવિઝન, કે ભાઈ 0.8 કિલોગ્રામ આપણે મૂક્યું અને પોઇન્ટર કેટલા સ્કેલ ઉપર ફરે છે? પોઇન્ટર 4 ડિવિઝન ઉપર ફરે છે. તો આપણે કહી શકીએ કે સેન્સિટિવિટી શું છે? 0.2 કિલોગ્રામ પર સ્કેલ ડિવિઝન. તો આઉટપુટ શું થયું કે ભાઈ 8 કિલોગ્રામ આપણે મૂકીએ છીએ અને સ્કેલ ડિવિઝન કેટલો છે? 4 ઉપર ફરે છે. તો ભાઈ એક સ્કેલ ડિવિઝન ઉપર ફરશે તો 0.2 કિલોગ્રામ શું થશે? ડિસ્પ્લે કરશે રીડિંગ, રાઈટ. સો હિયર the output is simply sensitive means in output divided by input. તો આપણે જે ચેન્જ મળી રહ્યો છે તો આપણે એમ સેન્સિટિવિટી કેટલી કહેવાય કે ભાઈ એક સ્કેલ તમે ચેન્જ થશે કરવો હોય પોઇન્ટર ઉપર તો તમારે મિનિમમ 0.2 કિલોગ્રામ વજન મૂકવું પડે. આ જસ્ટ ડિસ્કશન છે, રાઈટ. સો ધીસ હાઉ કેન યુ અન્ડરસ્ટેન્ડ ધી કન્સેપ્ટ ઓફ વેરિયસ સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક્સ, રાઈટ. નાઉ લેટ્સ ટેક ધ એક્ઝામ્પલ ઓફ વોલ્ટમીટર. વોલ્ટમીટર આપણને ખબર છે કે વોલ્ટેજ આપણે માપી શકીએ. હિયર ધ વોલ્ટમીટર ઇઝ મેઝરિંગ ફ્રોમ 0 to 100 વોલ્ટ. ઇફ વોલ્ટેજ ઓફ 50 ઇઝ ગિવન એન્ડ ઇટ ડિસ્પ્લે વેરી ક્લોઝ ટુ ઇટ. સમજો, શબ્દો સમજો કે ભાઈ 50 વોલ્ટ આપણે સિસ્ટમને આપીએ છીએ અને ડિસ્પ્લે કેવું કરે છે? એને એકદમ નજીક શું કરે છે? ડિસ્પ્લે કરે છે. તો કહી શકીએ ઇટ ઇઝ એક્યુરેટ સિસ્ટમ. ઓકે, ધ વોલ્ટમીટર ઇઝ એક્યુરેટ. If voltage of 30 is given frequently and it display the same, કે વારે ઘડીએ હમણાં આપ્યું, પછી 2 મિનિટ પછી આપ્યા, પછી આવતીકાલે આપ્યા અને 30 વોલ્ટ આપીએ છીએ અને દરેક વખતે 30 વોલ્ટ જ ડિસ્પ્લે કરે છે, તો એમ કહી શકીએ કે ઇન્સ્ટ્રુમેન્ટ કેવું છે? પ્રિસાઇઝ છે, રાઈટ. એક્યુરેટ હોવું ને પ્રિસાઇઝ હોવું મતલબ એમાં સિસ્ટમેટિક એરર નથી અને રેન્ડમ એરર નથી. આ બે એરર ન હોય તો ઇન્સ્ટ્રુમેન્ટ કેવું હોય? પ્રિસાઇઝ હોય અને એક્યુરેટ હોય, રાઈટ. સો બટ મોસ્ટ ડિઝાયરેબલ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એની મેઝરિંગ સિસ્ટમ ઇઝ પ્રિસિઝન. ઓકે, પ્રિસાઇઝ હોવું જરૂરી છે કારણ કે મેઝરમેન્ટ આપણે એક વખત નથી કરવાનું, મલ્ટિપલ વખત કરવાનું છે, અલગ અલગ સમયે કરવાનું છે. સો ઇન્સ્ટ્રુમેન્ટ મસ્ટ બી પ્રિસાઇઝ ફર્સ્ટ. If voltage value from 0 to 100 is displayed by equally spaced graduation, that means it is called linearity, right? કે મીટર ઉપર આપણે વાત કરીએ કે ભાઈ અહીંયા 0 વોલ્ટ છે, 1 2 3 4 એવા 100 સુધી ગ્રેજ્યુએશન આપેલા છે અને ઇક્વલી સ્પેસ છે અને અહીંયા ધારો કે બતાવે છે 35, that means each graduation is linearly representing the voltage value. તો આપણે કહી શકીએ કે આ જે વોલ્ટ મીટર છે એ કેવું છે? પ્રિસાઇઝ પણ છે, એક્યુરેટ પણ છે અને સાથે સાથે લિનિયર પણ છે. તો સ્ટુડન્ટ્સ, આપણે અત્યાર સુધી જે પણ ડેફિનેશન ડિસ્કસ કરી છે એને આપણે એક્ઝામ્પલ દ્વારા આપણે આ રીતે સમજી શકીએ છીએ. નાઉ લેટ્સ ટોક અબાઉટ ધી ટ્રાન્સડ્યુસર્સ. હવે ટ્રાન્સડ્યુસર્સ નામ સાંભળેલું છે, સાથે સાથે એક બીજો શબ્દ આવે છે સેન્સર. હવે આ બે શબ્દો છે એ એમનું એક જ કામ છે, આ એવા એલિમેન્ટ છે મેઝરિંગ સિસ્ટમના કે જે એકચ્યુઅલ ફિઝિકલ ક્વોન્ટિટી શું કરે છે? મેઝર કરે છે. ચલો એક ઉદાહરણ તમને આપી દઉં કે આજકાલ પેટ્રોલ પંપ ઉપર તમે જ્યાં હવા પૂરો છો તો ડિજિટલ ડિસ્પ્લે હોય છે, રાઈટ. તમે 35ની હવા સેટ કરશો અને તમારા ટાયરમાં 24 હશે તો જ્યાં સુધી 35ની થાય ત્યાં સુધી હવા પૂરાયા કરશે અને જેવું 35 થઈ જશે તો શું કરશે? બીપ અવાજ આવે છે, રાઈટ. તો હવે એને સિસ્ટમને કેવી રીતે ખબર પડી? એ મશીનને ખબર કેવી રીતે પડી કે તમારી હવા 35 સુધી પહોંચી ગઈ છે અને આપણે બીપ અવાજ કરવાનો છે? દેટ મીન્સ દેટ એક્ઝામ્પલ, એર ફિલિંગ એક્ઝામ્પલ ઇઝ સેઇંગ સમથિંગ કે તમને મોનિટર કરી દીધું, પહેલાં તમને માપી લીધું કે તમારું પ્રેશર કેટલું છે ટાયરનું? 24 છે. પછી એ શું કરે છે? હવા પૂરવાનું શરૂ કરે છે. હવા પૂરીએ એટલે ઓબ્વિયસલી ઇટ ગોઈંગ ટુ ઇન્ક્રીઝ ધ પ્રેશર્સ. તો પ્રેશર વધતું ગયું, કન્ટિન્યુઅસલી મોનિટરિંગ કરે, 26 28 31 32 35 જેવું આવશે તો ઇમિડિયેટલી શું કરશે? બીપ અવાજ કરે છે અને મશીન ત્યાં શું કરે છે? બંધ થઈ જાય છે. તો ઇટ ઇઝ કન્ટિન્યુઅસલી મોનિટરિંગ ધી પ્રેશર વેલ્યુ ઓફ ધ એર ઇનસાઇડ યોર વ્હીકલ ઓર કે છે ટાયર, રાઈટ. અને જેવું આવે છે શું કરે છે? કટ ઓફ કરે છે. તો મેઝરિંગ, રીડિંગ, ડિસ્પ્લેઇંગ એન્ડ કંટ્રોલિંગ સાથે થઈ શકે, પણ આ બધું કોના લીધે થાય છે? સેન્સર અને ટ્રાન્સડ્યુસરના કારણે થાય છે. તેવું કે અંદર શું છે કે એને ખબર પડે છે કે આટલું પ્રેશર પહોંચી ગયું. સો દેટ પ્રાઇમરી સેન્સિંગ એલિમેન્ટ ઇઝ ટ્રાન્સડ્યુસર ઓર આઇધર સેન્સર્સ, રાઈટ. સો ઇન એની મેઝરિંગ સિસ્ટમ, primary sensing element is the first and foremost requirement for measurement and automatic control, right? તો
તો આપણે હવા પૂરવાનું ઉદાહરણ લીધું તો એમાં શું છે, ડિસ્પ્લે થઈ રાખે છે અને જેવું આવે છે ઓટોમેટિક બીપ અવાજ આવે, આપણને ખબર પડી જાય છે કે હવા પૂરાઈ ગઈ. તો વેરી સિમ્પલ, ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ કે ભાઈ ટ્રાન્સડ્યુસર વગર એ થઈ શકશે નહીં, કારણ કે એ શું છે, પ્રાઇમરી એલિમેન્ટ છે. The sensor senses the conditions, state, value of a process variable and produce output signal which reflect the condition or state or value, right? તો સેન્સરનું કામ શું છે કે જે પણ તમે માપવા જઈ રહ્યા છો ફિઝિકલ ક્વોન્ટિટી, ફોર એક્ઝામ્પલ પ્રેશર, ફોર એક્ઝામ્પલ ટેમ્પરેચર, રાઈટ? સોરી. તો સેન્સર શું કરે છે, એને જે માપવાનું છે એ માપે છે અને ડિસ્પ્લે કરે છે અને એક સિગ્નલ જનરેટ કરે છે, અને એ સિગ્નલને આપણે શું કરી છે, એમ્પ્લિફાય કરી શકીએ અથવા તો બીજા કોઈ ફોર્મમાં કન્વર્ટ કરી શકીએ છીએ અને ડિસ્પ્લે કરી શકીએ છીએ, રેકોર્ડ કરી શકીએ છીએ. સો સેન્સર સેન્સીસ ધ કન્ડિશન્સ, રાઈટ? ફોર એક્ઝામ્પલ મારે ટેમ્પરેચર માપવું હોય ફર્નેસનું, તો થર્મોકપલને હું શું કરી શકું, એમાં ઇન્સર્ટ કરી શકું છું ફર્નેસની અંદર, અને ઓટોમેટિક એની સાથે ઇલેક્ટ્રિકલ સિગ્નલ કનેક્ટ કરીને હું મારી ઓફિસમાં મીટર મૂકી શકું છું. તો મને એવરી મિનિટ, એવરી સેકન્ડે જે પણ ટેમ્પરેચર હશે પ્લસ માઇનસ વધતું હશે ઘટતું, એ પણ કોન્સ્ટન્ટલી મને થર્મોકપલ શું કરશે, બતાવ્યા કરશે, રાઈટ? So thermocouple is basically works as a primary element sensing element here in our case. So it sense the condition, બતાવે છે અને વેલ્યુ ડિસ્પ્લે કરે છે કોનું, પ્રોસેસ વેરિયેબલનું. અહીંયા પ્રોસેસ વેરિયેબલ શું થયું, ટેમ્પરેચર પોતે શું થયું, પ્રેશર વેરિયેબલ થયું. હવા પૂરવાના કેસમાં પ્રોસેસ વેરિયેબલ શું થયું, પ્રેશર પોતે શું છે, વેરિયેબલ છે. એન્ડ પ્રોડ્યુસીસ એન આઉટપુટ સિગ્નલ, તો સિસ્ટમને કહેશે ભાઈ 35 સુધી હવા ભરાઈ ગઈ, અને પછી શું કરે છે, કન્ડિશન બતાવે કે ભાઈ હવે ઓકે થઈ ગયું છે, નાઉ સ્ટોપ ઇટ, રાઈટ? સો હિયર it is not possible without sensor and transducer. Now the transducer transform the energy of process variable into output of some other type of energy which is able to operate some control device. તો ટ્રાન્સડ્યુસરનું કામ શું છે કે ભાઈ સેન્સ કરે છે જે સિગ્નલ, એને બીજી એનર્જીના ફોર્મમાં શું કરે છે, કન્વર્ટ કરે છે. હું તમને સિમ્પલ ઉદાહરણ આપું, તમારા ઘરે કલર ટીવી છે અથવા સ્માર્ટ ટીવી છે, એમાં રિમોટ કંટ્રોલ છે, રાઈટ? તમારે ચેનલ બદલવી હોય તો તમે શું કરો, રિમોટ ઉપર નંબર દબાવો છો અથવા ચેનલનું પ્લસ સાઇન દબાવો છો, તો શું થશે, નેક્સ્ટ ચેનલ જતી રહે છે, રાઈટ? તો થાય છે કેવી રીતે, વેન યુ પ્રેસ ઇટ, તો જે આપણો પાવર છે, બેટરી છે, એને શું કરે છે, સપ્લાય કરે છે, વોલ્ટેજ અને કરંટ આપે છે. પણ ત્યાં શું છે, ઇન્ફ્રારેડ એલઈડી મૂકેલી છે, તો એ શું કરે છે, રેઝ ડેવલપ, ઇન્ફ્રારેડ શું કરે, છોડશે, અને એ ક્યાં જશે, જે પણ ડીટીએચ બોક્સ મૂકેલું છે, સેન્સિંગ બોક્સ, ત્યાં સામે પણ આવું જ સેન્સિંગ ડિવાઇસ છે, એને સેન્સ કરે છે, અને એ સેન્સ કરેલા રેઝને શું કરે, ફરી પાછું કંટ્રોલિંગ સિગ્નલમાં કન્વર્ટ કરે છે, અને ખબર પડશે કે તમે આ બટન દબાવ્યું છે, રાઈટ? સો ઇટ્સ અ પ્રોગ્રામ, અને પછી એ શું કરે છે, એ પ્રમાણે ચેનલ ફેરવી દે છે અથવા તો સેટ કરે છે. સો ધીસ થિંગ ઇઝ હેપનિંગ અરાઉન્ડ અસ. આપણે ઘરમાં રોજે કરીએ છીએ પણ આપણને ખબર નથી હોતી. બીજું પણ ઉદાહરણ તમને આપું કે તમારા ઘરમાં શું છે, રેફ્રિજરેટર છે, ફ્રીજ છે, એ ગરમ થાય તો ઓટોમેટિક ચાલુ થઈ જાય છે, ઠંડુ થાય તો કટ થઈને આવે છે, બંધ થઈ જાય છે. થોડા સમય પછી ધારો કે તમે 2-3 વખત ઓપન કર્યું તો એનું ટેમ્પરેચર શું થઈ ગયું, વધી ગયું, તો ઓટોમેટિક શું કરશે, કટ થઈને અવાજ આવશે, સિસ્ટમ ફરી પાછી ચાલુ થઈ જશે. આપણે જાતે ચાલુ બંધ નથી કરતા. સો દેર ઇઝ અ ઓટોમેટિક સિસ્ટમ ઇઝ ધેર, રાઈટ? તો એ કોઈ સિસ્ટમ છે, સેન્સ કરે છે, અને એને ખબર પડે છે કે ભાઈ ટેમ્પરેચર ઓછું થઈ ગયું અથવા તો વધી ગયું છે, તો આપણે શું કરવાનું છે, ફ્રીજને ફરીથી ચાલુ કરવાનું છે. સિમિલરલી એર કન્ડિશનર પણ એવું છે કે રૂમનું ટેમ્પરેચર આવી જાય 26-24, તો ઓટોમેટિક શું કટ ઓફ લાઇનમાં જતું, કટ ઓફ કન્ડિશનમાં જતું રહે છે, રાઈટ? સો હિયર સ્ટેટ એન્ડ વેલ્યુ ચેન્જ થાય છે. સો સેન્સર્સ આર બેઝિકલી આર એવરીવેર વેર દે આર સિમ્પલી સેન્સ ધ કન્ડિશન્સ, કંટ્રોલ ઇટ એન્ડ ગીવ યુ ધી ડિસ્પ્લે કે ભાઈ આ પરિસ્થિતિ છે. સો હિયર the sensor and transducer are simply very helpful in today's measurement system. So you can say transducer is a device which convert the energy from one form to the another form, right? તો જે ઇન્ફ્રારેડ એલઈડી છે રિમોટની અંદર, એ શું કરે છે, ઇલેક્ટ્રિકલ સિગ્નલને એને શું કર્યું, રેઝની અંદર કન્વર્ટ કર્યું. તો ઇલેક્ટ્રિકલ સિગ્નલમાંથી ઓપ્ટિકલ સિગ્નલમાં એને શું કરી દીધું, કન્વર્ટ કરી દીધું, રાઈટ? સો હિયર, સો ટુ ઓપરેટ ધ ટ્રાન્સડ્યુસર યુ રિક્વાયર સમ ફિઝિકલ ઇનપુટ ક્વોન્ટિટી, કે તમારે એને શું કરવું છે, પ્રેશરમાં આપવું છે, અથવા તો ઇલેક્ટ્રિકલ સિગ્નલને શું કરવું છે, લાઇટમાં કન્વર્ટ કરવું છે. તો એના માટે શું કરવું પડે, એને પાવર સપ્લાય આપવો પડે, ત્યારે આપણે શું કરીએ છીએ, ઇલેક્ટ્રિકલ સિગ્નલ આઉટપુટ મળે છે, રાઈટ? એને એક્સાઇટ કરવું પડે. સો ઇટ ઇઝ ટેકનિકલી ઇટ ઇઝ કોલ્ડ excitations, right? So to work the transducer, either it require external power or it may not require, depend on type of transducer, but it simply convert the one form of energy into another form of energy which is measurable.